અમદાવાદના નારોલની એક ફેક્ટરીમાં આગની જ્વાળાઓ ફાટી નીકળી। મહાલક્ષ્મી ફેબ્રિક કોટન મેન્યુફેક્ચરિંગ યુનિટમાં રવિવારની સવારે આગ ભભૂકી ઉઠી। ઘટનાની જાણ થતાં 14થી વધુ ફાયર વિભાગની ટીમ સ્થળ પર દોડી આવી। ગ્રાઉન્ડ ફ્લોર પર લાગેલી આગ જોતજોતામાં પહેલા અને બીજા માળ સુધી પ્રસરી। આગના કારણે ફેક્ટરીમાં રહેલો 1500 લાખ મીટર કાપડનો જથ્થો બળીને ખાખ થઈ ગયો। ફેક્ટરીમાં ફાયર ફાઇટરની સુવિધા હતી, પરંતુ તેનો ઉપયોગ ન કરી શકાયો। ફેક્ટરી નજીક પેટ્રોલ પંપ આવેલો હોવાથી સુરક્ષાના ભાગરૂપે થોડીવાર માટે પેટ્રોલ પંપને બંધ રખાયો। અંદાજે 3 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો। કયા કારણોસર આગ લાગી તેને લઈ ફાયર વિભાગ અને FSLની ટીમે તપાસ શરૂ કરી છે। રાજ્યમાં વકીલોની નોંધણીમાં વધારો। વકીલોના એનરોલમેન્ટ માટેની ફી 750 રૂપિયા નક્કી કરાયા બાદ 3 મહિનામાં 4000થી વધુ વકીલે સનદ માટે એનરોલમેન્ટ કરાવ્યું। દર વર્ષે 5500 વકીલો નોંધણી કરાવે છે, જેની સરખામણીએ 3 મહિનામાં જ 4000 વકીલોએ નોંધણી કરાવી।